હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું નિશા પટેલ અને મારી ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારે આંબળાની સિઝન ચાલે છે, તો આજે હું આંબળા કેન્ડીની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. તો તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ આંબળા કેન્ડી બનીને તૈયાર થઈ છે. અને મેં આંબળાને બાફ્યા વગર બનાવી છે. નથી આપણે આંબળાને સ્ટીમ કરવાના કે નથી આપણે એને પાણીમાં બાફવાના, એકદમ ગેસ જ ચાલુ નથી કરવાનો. તો ચલો જોઈ લઈએ રેસીપી કેવી રીતે બને છે. તો આંબળા આ રીતના મોટી સાઈઝના મેં ચૂઝ કર્યા છે. બને તેટલા આંબળા એકદમ સરસ પાકેલા લેવા. હવે આને ચાકુની હેલ્પથી આ રીતે કટ લગાવી લઈશું આપણે. આંબળા મેં વજનમાં 500 ગ્રામ લીધા હતા. તેમાંથી મેં આ 300 ગ્રામ જેટલા આંબળા હશે તેની હું આંબળા કેન્ડી બનાવું છું. તો આ રીતે ચાકુથી આપણે એને કટ લગાવી દઈશું. બધા આંબળામાં આ રીતે કરી લેવાનું છે, તેથી પછીથી સ્લાઇસ કાઢવામાં આસાની રહે, એકદમ આસાનીથી આ સ્લાઇસ બધી નીકળી જાય. એના માટે તમે જોઈ શકો છો બધા આંબળાને મેં એવી રીતે કરી દીધા છે. હવે આપણે આ પ્લેટને આમ જ ફ્રીઝરમાં, જેમ કે ડીપ ફ્રીઝમાં આપણે બરફ જમાવીએ છીએ તેમાં રાખી દેવાની છે. ઓવરનાઇટ મેં આંબળાને રાખી દીધા હતા, રાતે રાખી દીધા હતા અને સવારે બહાર કાઢ્યા પછી રૂમ ટેમ્પરેચર પર 2 થી 3 કલાક મેં આને રહેવા દીધા હતા. તો હવે તમે જોઈ શકો છો આંબળા આપણે સ્ટીમ કર્યા હોય એટલા એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે આસાનીથી આ રીતે આપણે બસ ચાકુની હેલ્પથી બધી સ્લાઇસને અલગ કરી લેવાની છે. આપણે એમાં પહેલેથી જ કટ લગાવ્યા હતા, એટલે આને સ્લાઇસ કાઢવામાં કંઈ પ્રોબ્લેમ નહીં થાય ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ એક રિક્વેસ્ટ છે, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી હું કોઈ પણ નવો વિડીયો જ્યારે પણ અપલોડ કરું તો એની નોટિફિકેશન તમારા ફોનમાં બધાથી પહેલાં મળે. હા, આંબળાની બધી સ્લાઇસ આપણે કાઢી લીધી છે. હવે એમાં ખાંડ મેળવીશું. તો મેં આ 2 વાટકી ખાંડ એડ કરી છે આમાં. આંબળા જેટલા ક્વોન્ટિટીમાં છે તેનાથી થોડી વધારે જ ખાંડ આપણે એડ કરવાની છે ફ્રેન્ડ્સ. તેને સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે. 3 દિવસ માટે મેં આને આમ જ રૂમ ટેમ્પરેચર પર રાખેલા છે. સવાર સાંજ એને મિક્સ કરશું અને વાસણને ઢાંકીને રાખી દેશું. આ રીતે આંબળા કેન્ડી બનાવવાથી આંબળા કેન્ડી એકદમ સ્વીટ બને છે ફ્રેન્ડ્સ. એમાં જે તુરાપણું હોય છે આંબળાનું એ પણ નીકળી જાય છે એકદમ. તમે જોઈ શકો છો હવે ખાંડ એકદમ સરસથી ઓગળી ગઈ છે. આ રીતે નીચે પ્લેટમાં મેં પાણી રાખીને વાસણને રાખેલું હતું, જેથી કીડી કે કંઈ પણ જીવાત અંદર ચડે નહીં. તો આ તમે જોઈ શકો છો ખાંડ એકદમ પીગળી ગઈ છે. આજે આંબળાને રાખીએ 3જો દિવસ છે મારે. આંબળાએ પૂરી ખાંડને એકદમ શોષી લીધી છે. ખાંડની એકદમ ભી કણી ના રહેવી જોઈએ ફ્રેન્ડ્સ. ખાંડ ઓગળી ગયા પછી પણ મેં આને 12 થી 15 કલાક માટે આમને એમ રાખેલા હતા. અને તમે જોઈ શકો છો એક એક સ્લાઇસ એકદમ સોફ્ટ થઈ ગઈ છે. આંબળા સુકાઈ ગયા પછી પણ આટલા જ સોફ્ટ રહેશે. હવે આપણે આને સૂકવવાના છે, તો એના માટે મેં એક વાસણમાં આ રીતે ગળણો રાખી દીધો છે. તો આ બાકીનું જે સુગર સિરપ છે એને અમે આ રીતે નિતારી લેશું. તો આ પાણી આપણે બધું અલગ કાઢી લીધું છે. હવે આંબળાને આપણે સૂકવવા માટે રાખીશું. આ રીતે થોડું ફેરવશું તો જે એક્સ્ટ્રામાં હશે ખાંડનું પાણી એ પણ નીકળી જશે. તો તમે આને કોઈ પણ થાળી અથવા કોઈ પણ પ્લાસ્ટિક પર પણ સૂકવી શકો છો ફ્રેન્ડ્સ. મેં આ રીતે થાળીની ઉપર એક જાળી રાખેલી છે, જેથી કરીને આંબળા જલ્દીથી સુકાઈ જાય અને આપસમાં ચીપકે નહીં. તો આમાં મેં એક એક કરીને કેન્ડી બધી રાખી દીધેલી હતી, જેથી હવા પાસ થતી રહે અને આંબળા જલ્દીથી સુકાઈ જાય. તમારે ત્યાં વધારે તડકો આવતો હશે તો આંબળા 2 દિવસમાં જ સુકાઈ જશે ફ્રેન્ડ્સ. મારે આને સુકાવતા 3 થી 4 દિવસ લાગ્યા હતા. તો આ રીતે કમસે કમ 1 દિવસ માટે અલગ અલગ કરીને સ્લાઇસને રાખવાથી આંબળા આપસમાં ચીપકતા નથી અને જલ્દીથી સુકાઈ જાય છે. તો આ તમે જોઈ શકો છો આંબળા સુકાઈ ગયા છે. આનો કલર એમ જ રહ્યો છે, જરા પણ કાળા નથી પડતા. તો આનું એક આંબળાનું પીસ આપણે તોડીને જોઈ લેશું. સુકાઈ ગયા પછી પણ એટલા જ સોફ્ટ છે, તમે જોઈ શકો છો.
તો આમળા બાફ્યા વગર જ સ્ટીમ કર્યા વગર એકદમ ઓછી મહેનતમાં પણ આ રીતે માર્કેટમાં મળે એવી આમળા કેન્ડી બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. ઉપરથી મેં આ રીતે દળેલી ખાંડને સ્પ્રિંકલ કરી છે. આ તો ટોટલી ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ. એનાથી બસ આમળાનો દેખાવ સારો આવે છે. સરસથી મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આમળાની સિઝન જાય એ પહેલાં આ રીતે રેસીપી એકવાર ટ્રાય જરૂર કરી લેજો. તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરી દો, કમેન્ટ કરીને જરૂર બતાવજો ફ્રેન્ડ્સ. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સની સાથે વિડીયોને શેર જરૂર કરજો. તો મળીએ આવી જ નવી રેસીપી સાથે ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ.